અમદાવાદમાં આજે પણ બુલડોઝર એક્શન યથાવત છે। પોલીસ અને મ્યુનિસિપલ તંત્રની મોટી કામગીરી। પોલીસ અને તંત્ર કામગીરી કરી રહ્યું છે। મક્તમપુરા વોર્ડમાં ફતેવાડી કેનાલ પાછળ ડિમોલિશનની કામગીરી કરાઈ રહી છે। કુખ્યાત અને માથાભારે મુશીર ખાનની ગેરકાયદેસર મિલકત સામે કાર્યવાહી કરાઈ। મુશીર ખાન સામે અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। એએમસીની મંજૂરી વિના કરવામાં આવેલા બાંધકામ પર તંત્રનો હથોડો પડ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી થઈ રહી છે। 6300 ચોરસ ફૂટમાં બનેલી હવેલી પર કાર્યવાહી થઈ રહી છે। મુશીર ખાન પર અનેક ગુના નોંધાયેલા છે। સીધી જે તસવીરો સામે આવી રહી છે, દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। અમદાવાદ પોલીસ તો કામગીરી કરી રહી છે। હવે એએમસી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। જે પણ બુટલેગરો છે, અસામાજિક તત્વો છે, ગુંડાગીરી કરે છે, તે તમામ લોકોને હાલ આવી જ કાર્યવાહી થશે। તો સ્થળ પરથી મારી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાળા જોડાઈ ચૂક્યા છે। અર્પણ, હાલ ત્યાં કેવી કાર્યવાહી થઈ રહી છે? સીધા અમને દ્રશ્ય બતાવશો। આ આરોપી પર કેટલા ગુના નોંધાઈ ચૂકેલા છે? આગળ એએમસી કેવી કાર્યવાહી કરશે? મિત્તલ, અગાઉ આપણે જણાવ્યું તે મુજબ જુદા જુદા 9 જેટલા ગુના છે। આર્મ્સ એક્ટ છે, શરીર સંબંધી છે અને જુગાર ધારાના 9 જેટલા ગુના આ માથાભારે કુખ્યાત એવા મુશીર ખાનની સામે ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા છે। સૌ પ્રથમ એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી 24 કલાકની સ્ક્રીન ઉપર આપણે દર્શકોને બતાવ્યા કે અત્યંત વિશાળ એવા હિટાચી મશીનની મદદથી પ્રથમ તો તેના હવેલી પ્રકારના આ બાંધકામ, આખું ફાર્મ હાઉસ પ્રકારનું બાંધકામ છે, તેના અતિ મજબૂત લોખંડના દરવાજાને તોડી પાડવામાં આવ્યું। જે બાદ આપ જોઈ શકો છો તંત્રની મશીનરી જે છે તે ફાર્મ હાઉસ એટલે કે મિલકતની અંદર પ્રવેશી ચૂકી છે। અત્યંત વિશાળ આ હિટાચી મશીન, આના વિશાળકાય કદ પરથી અંદાજ આવી શકે છે કે આ બાંધકામ કેટલું મોટું અને કેટલું મજબૂત છે, જેથી કરીને આ મોટી મશીનરીને અહીંયા લાવવાની જરૂર પડી। એટલે હાલમાં જે પ્રવેશદ્વાર છે તેને તોડી દેવામાં આવ્યો છે લોખંડનો। તે બાદ જુદા જુદા કર્મચારીઓ, અધિકારીઓ, પોલીસના હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશનના હોય, તે અહીંયા ઉપસ્થિત છે ને બીજા ચોંકાવનારા દ્રશ્યો આપ જોઈ શકો છો, જાણે કે કોઈ ફિલ્મી સેટ હોય તેવા પ્રકારનું આ બાંધકામ છે અને કોઈ પણ પ્રકારની કાયદેસરની મંજૂરી વગર સંપૂર્ણ ગેરકાયદેસર રીતે બનાવાયેલું આ એક પ્રકારનું ફાર્મ હાઉસ હવેલી છે। આપ જોઈ શકો છો ફિલ્મી સેટ પર હોય તે જ પ્રમાણે રાઉન્ડ આ સીડી છે કે જે નીચેથી ઉપર તરફ જઈ રહી છે। એટલે ફિલ્મોમાં આપણે જોતા હોઈએ છીએ કે જે માથાભારે તત્વો હોય છે, જે ગુંડા તત્વો હોય છે, કેવો રોફ જમાવતા હોય છે આ પ્રકારના બાંધકામમાં રહીને। હવે કેમેરા પર્સનને કહીશ મારી સાથે અંદરની તરફ આવે કે આપણે અંદરના જાહો જલાઈને અને દ્રશ્યો બતાવે કે કેટલા મોટા પ્રમાણમાં અંદર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે। અત્યંત વિશાળ ડ્રોઈંગ રૂમ પણ છે, જુદા જુદા બેડરૂમ છે, એટલું જ મોટું કિચન છે, સાઉન્ડ સિસ્ટમ, ટીવી સિસ્ટમ બધું જ છે। આપ જોઈ શકો છો હાલમાં પોલીસનો જે કાફલો છે, કોર્પોરેશનનો કાફલો અહીંયા પ્રવેશી ચૂક્યો છે। આ વૈભવી સોફા સેટ છે, આપ જોઈ શકો છો જે પ્રકારનો આ માથાભારે તત્વો હતો, એટલે ભૂતકાળમાં અહીંયા કેવી કેવી પ્રવૃત્તિ થતી હશે તેનો આપણે અંદાજ લગાવી શકીએ છીએ। આ અત્યંત વિશાળ ડ્રોઈંગ રૂમ છે, તેની સીલિંગ આપ જો રંગરોગાન કરાવેલી છે, ફોલ સીલિંગ છે, એકથી વધુ પંખા છે, સુશોભિત એવી લાઇટો બનાવવામાં આવેલી છે। એટલે વધુ એક અંદરનો બેડરૂમ છે, ત્યાં પણ પોલીસ કર્મચારીઓ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે કે અંદર કોઈ અન્ય ગેરકાયદેસર વસ્તુ છે કે કેમ। તે બાદ તંત્રની જે મશીનરી છે, હિટાચી, બુલડોઝર સહિતની, તે અહીંયા ફરશે। એટલે આ એક બેડરૂમ છે, તેની અંદરથી સામાન ખસવામાં આવી રહ્યો છે। બીજા એક પાસેના રૂમમાં આપણે જઈશું, તે પણ એક બેડરૂમ છે। આપ જોઈ શકો છો અહીંયા પણ સોફા અને ગાદલા, બાળકોના કેટલાક રમકડા, ઘોડિયું સહિતનો આ તમામ સામાન અહીંયા પડેલો છે। એટલે આ રૂમની પણ આખી સીલિંગ, અહીંનું જે રંગ રોગાન છે તે અલગ જ પ્રકારનું છે। તેના ઉપરથી પણ અંદાજ આવે છે કે અહીંયા ભૂતકાળમાં આખો પરિવાર રહેતો હશે, જે અહીંયા બિલકુલ પણ નથી। એટલે બહાર હિટાચીની કામગીરી જે છે તે શરૂ થઈ ગઈ છે। આ ઉપરાંત આપ જોઈ શકો છો જે ટીવી સ્ક્રીન છે, સાઉન્ડ સિસ્ટમ છે, તેને પણ હાલમાં હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। એટલે આખું હોમ થિયેટર અહીંયા ઊભું કરવામાં આવ્યું હતું। આ બાજુ પણ કેટલાક બેડરૂમ છે જુદા જુદા, તે પણ બતાવી આપ જોયો। વધુ એક બેડરૂમ અહીંયા જોવા મળી રહ્યો છે, સોફા છે, વિશાળ બેડ છે, વોર્ડરોબ છે। એટલે આખી હવેલી અહીંયા ઊભી કરવામાં આવી હતી, એસી ફિટ કરેલું છે, જુદા જુદા સામાન પણ અહીંયા પડેલા છે। કેમેરા પર્સનને કહીશ ફરી એકવાર મારી સાથે આ તરફ આવે, અન્ય એક રૂમમાં જઈએ। વધુ એક બેડરૂમ, સામેની તરફ વધુ એક બેડરૂમ છે, અહીંયા પણ એટલી જ વૈભવતા જોવા મળી રહી છે। હા, સામાન ખૂબ જ ઓછો છે। બીજો ચોંકાવનારો કેટલો કહી શકાય કે જુદી જુદી નંબર પ્લેટ અહીંયા મળી આવી છે। આપ જોઈ શકો છો નંબર પ્લેટ જે છે એક જ નંબરની આ 2 નંબર પ્લેટ છે। એટલે આ નંબર પ્લેટનો ક્યારે કઈ પ્રવૃત્તિમાં ઉપયોગ થતો હશે તે પણ અનેક પ્રશ્નો છે। એટલે
શબ્દો હવે ઓછા પડે તે રીતની જાહો જલાલી અહીંયા જોવા મળી રહી છે. આ વોર્ડરોબ જુઓ, બેડરૂમની અંદરનો અટેચ જે વોશરૂમ છે તે જુઓ, એટલે કોઈ અતિ ધનાઢ્ય વ્યક્તિ જે હોય, માથાભારે તત્વો હોય છે, તે જ પ્રકારનું આખું આ વાતાવરણ અહીંના આ પ્રિમાઇસીસમાં જોવા મળી રહ્યું છે. એટલે તમામ આખો જે પ્રિમાઇસી છે તે આપણે ફરી લીધી છે અને હવે બહારની તરફના ફરી એકવાર દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. તંત્રની જે મશીનરી છે તે બહાર પણ એક્ટિવ થઈ ગઈ છે અને જે થોડીક ક્ષણો પહેલાં જે સર્પાકાર જે રાઉન્ડ જે સીડી હતી કે જે ઉપર જવાની હતી તેની ઉપર હાલમાં હિટાચી મશીન ફરી રહ્યું છે. એટલે સંપૂર્ણ મક્કમતા સાથે દાદાનું જે બુલડોઝર છે તે અહીંયા ફરી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આવો કોઈ પણ તત્વ હશે કે જે ગુજરાતની શાંતિ સમયાંતરે ડોળવાનો પ્રયત્ન કરે છે, નાગરિકોને રંજાડે છે, કાયદોને વ્યવસ્થાની પરિસ્થિતિને હાથમાં લે છે, તેને ચેલેન્જ કરે છે. એટલે આવા તત્વો સામે સરકારે જે ઝુંબેશ શરૂ કરી છે, આ ઝુંબેશના ભાગરૂપે જ હાલમાં આજે કામગીરી છે તે અહીંયા થઈ રહી છે. એટલે બંને તરફ, એક તરફ હિટાચી મશીન ચાલી રહ્યું છે, બીજી તરફ જેસીબી મશીન ચાલી રહ્યું છે. ફિલ્મી સેટ પ્રકારના આ બાંધકામ ઉપર હાલમાં દાદાના મક્કમ બુલડોઝર ફરી ચૂક્યા છે અને આ સ્પષ્ટ સંદેશ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી જે પ્રમાણે સતત આરોપીઓ ગુનેગારોને એક મેસેજ આપે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તેના જ ભાગરૂપે હાલમાં મક્કમ કામગીરી કરવામાં આવી રહી છે. મિત્તલ, બિલકુલ બિલકુલ. અને આ કુખ્યાત જે મુશીર ખાન છે અર્પણ, એ હાલ ક્યાં છે તે વિશે કોઈ વિગત મળી છે ખરા? તેનો પરિવાર ક્યાં રહે છે? મિત્તલ, હાલ આ કોઈ માહિતી હજી સુધી મળી શકી નથી, કારણ કે સ્વાભાવિક છે કે જુદા જુદા ગુનાઓમાં નોંધાયેલો છે એટલે પરિવાર તો અહીંયા છે જ નહીં. કારણ કે જે અંદરના દ્રશ્યો આપણે બતાવ્યા, તમામ સામાન પડેલો હતો, ભૂતકાળમાં અહીંયા કોઈ પરિવાર રહેતો હોય તે પ્રમાણેના પુરાવા મળ્યા છે. પરંતુ આખા આ પ્રિમાઇસીસમાં હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ અને પોલીસ સિવાય અને ઝી 24 કલાકની એક્સક્લુઝિવ હાજરી સિવાય બીજું કોઈ જ નથી. એટલે મુશીર ખાનના પરિવારમાંથી કોઈ જ અહીંયા ઉપસ્થિત નથી. એટલે પોલીસ હાલ તો તેની જે ગેરકાયદેસર મિલકત છે તેની સામે એક્શન લઈ રહી છે, તેની સામે જે ગુના નોંધાયેલા છે તેના માટેની તો જે કાયદેસરની પ્રક્રિયા થતી હોય છે તે પોલીસ કરતી જ હોય છે. પરંતુ અહીંયા સ્પષ્ટ મેસેજ છે કે લોકોને હેરાન પરેશાન કરીને, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને જે કોઈ અસામાજિક તત્વો, માથાભારે તત્વો, ગુનેગારોએ પોતાની મિલકતો ઊભી કરી હશે તો તેની ઉપર રાજ્ય સરકારની મશીનરી ફરી જ વળશે. મિત્ર, બિલકુલ અર્પણ. અને આ સાથે અનેક એવા જે ગુંડાઓ છે, અસામાજિક તત્વો છે, તેને પણ કાયદાનો પાઠ પોલીસ બનાવશે. આભાર, આપનો અપડેટ લેતા રહીશું. તો સીધા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ઝી 24 કલાક આપને આ એક્સક્લુસિવ દ્રશ્યો બતાવી રહ્યું છે. કુખ્યાતના ઘરમાં, મકાન પર અત્યારે જે હથોડો ચાલ્યો છે, ઇસ્માઇલ પેલેસ ધ્વસ્ત કરી નખાયો છે. મુશીર ખાનના મિલકત પર બુલડોઝર ફરી વળ્યું છે. પોલીસે આ મોટી કાર્યવાહી કરી છે. એમસીની આ મોટી કાર્યવાહી છે, કારણ કે ગુંડાઓની હવે ખેર નથી. જો તમે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, નહીતર આ જ તમારા ઘરના, મકાનના હાલ થશે. અમદાવાદ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એએમસી પણ આ કાર્યવાહીમાં જોડાયું છે.